બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે કરેલી ટિપ્પણી બાદ માફી માંગવામાં આવી હતી। ત્યારબાદ આ મામલે માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયદેવ આહિર સાથે ફોન પર વાતચીત કરનારા નવનીત બાલગિયા નામના યુવક પર 8 શખ્સે જીવલેણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। નવનીત બાલગિયાના હુમલા પાછળ માયાભાઈના પુત્રનો હાથ હોવાનો આરોપ લગાવ્યો અને હવે આ વિવાદ વધુ ઘેરો બન્યો। નવનીતભાઈને બહારે કોળી સમાજના આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા અને તમામ મદદની ખાતરી આપી। આ મામલે યોગ્ય તપાસ માટે હીરા સોલંકીએ અન્ય કોળી સમાજના ધારાસભ્યોને સાથે રાખી સોમવારે ગાંધીનગર હર્ષ સંઘવીને રજૂઆત કરવાની જાહેરાત કરી છે। નવનીત બાલદિયા સાથે મુલાકાત બાદ હીરા સોલંકીએ કહ્યું હતું કે હું એવું કરીને જવાનું છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે। સાથે જ કહ્યું કે આ મામલામાં પોલીસ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ ન કરે। નવનીત બાલદિયાનો આરોપ છે કે સમગ્ર ષડયંત્ર માયાભાઈના પુત્ર જયરાજ આહિરે જ રચ્યું। પોલીસ હાલ મારો સમગ્ર કેસ ડાયવર્ટ કરી રહ્યો છે। મારી માંગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વિડીયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા, પોલીસ તેની તપાસ કરે। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ બગદાણાના નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસમાં પોલીસની કામગીરીને લઈ અને સવાલ ઉઠાવ્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પીઆઈ ડીવી ડાંગરને બદલી કરી અને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે, જ્યારે તેમના સ્થાને મહુવા પીઆઈ KS પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ વચ્ચે જ કોળી યુવક પર હુમલાના કેસમાં પોલીસે 8 આરોપીને દબોચી લીધા। નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાડિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ શેરડાને ઝડપી લેવાયા। તમામને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। પોલીસનો દાવો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીનું જયરાજ આહિર સાથે કોઈ કનેક્શન સામે આવ્યું નથી। હાલ હુમલો ચોરી અને દારૂના ધંધા અંગે બાતમી આપતા હોવાનો ખાર રાખીને કરાયો હોવાનું છે।